અમરેલીમાં રાજુલા જાફરાબાદ પંથકમાં પણ ભારે વરસાદ ખાબક્યો। જાફરાબાદના ધારાબંદર ગામની ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ધારાબંદર ગામ સંપૂર્ણ સંપર્ક વિહોણું થયું છે। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ત્યાં જવા માટે રવાના થયા છે। ખાખબાઈ જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા અને અવરજવર ત્યાં સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે। જિલ્લા કલેક્ટરે ઇમરજન્સી એનડીઆરએફની ટીમને પણ બોલાવી છે। તો અમરેલીના રાજુલા જાફરાબાદ અને આ ધારાબંદર ગામની ચારેય બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોઈ શકાય છે। ધારાબંદર ગામ જે સંપર્ક વિહોણું થઈ ગયું છે અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ ત્યાં જવા માટે રવાના થયા। રાજુલા તાલુકામાં 12.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અને ધારાબંદર ગામમાં આજુબાજુ આખું ગામ પાણીથી આખું પાણી ફરી વળ્યું છે। મારી ખાસ આપણા મત વિસ્તારના ઘણા બધા લોકોને બહુ સારું તરતા આવડતું હોય છે, તો આવા છોકરાઓની થોડી યાદી બની જાય અને એનો સંપર્ક અમારા સાથે થાય તો કોઈ ગામમાં આપણે મદદરૂપ થવા માટે આપણે જે ટીમ આવવાની હોય એ પહેલા આપણે કંઈક મદદરૂપ થવા માટે આપ સૌ અમારો સંપર્ક કરો અને જ્યાં જ્યાં જે ગામડાઓમાં મુશ્કેલી હોય એ મુશ્કેલી હેલ્પલાઇન દ્વારા મેં મારા ફેસબુક પર પણ મૂક્યું છે, એટલે એમાં પણ આપ મદદરૂપ થવા માટે આપ અમને જાણ કરો અને જ્યાં જ્યાં મુશ્કેલી હોય ત્યાં અમારા સંપર્ક કરો। એ આપ સૌને ધારાસભ્ય તરીકે, એક જનપ્રતિનિધિ તરીકે આપ સૌને મારી વિનંતી। જય શ્રી રામ।